શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો અને લાલચ આપી ફરિયાદીને એક લિંક મોકલી હતી. તેમાં ફરિયાદીને રજીસ્ટ્રેશન કરાવી શેર અને આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં ₹14,12,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. નફો અથવા તો જે રૂપિયા ભરવામાં આવ્યા હતા તે નહીં આપનાર 2 આરોપીની સુરત સાયબર બ્રાન્ચે ધરપકડ કરી છે. પેઇન્ટર અને ડ્રાઈવર તરીકે ધંધો કરનારા આરોપીઓએ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપ્યો છે. 14,12,000ની લોભામણી લાલચ આપી ટ્રાન્ઝેક્શન કરાવ્યા બાદ નફાના માત્ર ₹100 જ આપ્યા હતા. સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ તારીખ 31 માર્ચ 2024થી લઈને 30 મે 2024 સુધી અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાંથી અલગ અલગ મોબાઈલ નંબરોના ધારકો અને બેંક એકાઉન્ટના ધારકોને પૂર્વ આયોજિત કાવતરું રચીને ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. આ લોભામણી વાતો કરી આ લોકો અજાણી વેબસાઇટની લિંક ફરિયાદીને મોકલી આપી હતી. તેમાં એલ્ટેસ ફંડ નામની એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ શેરમાં તથા આઈપીઓમાં રોકાણ માટે ફરિયાદીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં ₹14,12,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. આ એકાઉન્ટમાં જ્યારે લાખો રૂપિયા જમા કરવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓએ તેમાંથી માત્ર ₹100 નફા પેટે બેંક એકાઉન્ટમાં જમા આપી બાકીના નફા પેટીના રૂપિયા કરવા નહીં દઈ તેમજ ફરિયાદીએ શેર માર્કેટમાં તથા આઈપીઓમાં રોકાણ પેટે ટ્રાન્સફર કરેલા ₹14,12,000 પરત ન આપી ફરિયાદી સાથે સાયબર છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 29 વર્ષીય રાજ ઉર્ફે પિન્ટુ વૈષ્ણવની ધરપકડ કરી છે. તે રાજસ્થાનના મૂળ ચિત્તોડગઢનો રહેવાસી છે અને સુરત શહેરના ઓલિમ્પિયા પિરામિડ ખાતે રહેતો હતો. પેઇન્ટર તરીકે ધંધો કરતો હતો. આરોપી રાજે અલગ અલગ બેંક એકાઉન્ટની કિંમત વિમલ સેલાની નામના શખ્સ પાસેથી કમિશન ઉપર લઈ આગળ રાજસ્થાન ખાતે વાપરવા આપતો હતો. તેમજ ટેલિગ્રામ અને વોટ્સએપ ઉપર ચાઇનીઝ વેન્ડર સાથે સંપર્ક કરી તેઓએ મોકલાવેલ ઓટોમેટિક ઓટીપી ફોરવર્ડ નામની એપીકે ફાઇલ પોતાના મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરી બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરતો હતો. સાથે પોતાનું કમિશન આરોપી કમલેશ સાથે સુરત ખાતેથી અલગ અલગ એટીએમ મશીનમાં વિથડ્રો કરતો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.